જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે આવી ગયા છીએ ચણા જોવા. તો જો ચણા આપણે મોટા મોટા થઈ જશે, તો મસ્ત મોટા થઈ જશે અને થોડાક દિવસમાં આપણે ચણાના પોપટા પણ આવવા મળશે. તો આપણે તો આ પહેલાં ડાળું મોટી થઈ જશે. જો નાની ડાળું આવી ગઈ છે. એ ડાળું મોટી થઈ જાય એટલે પહેલાં તો એમાં આવશે ફૂલ અને પછી એમાં પોપટા આવશે અને એમાં થાય નાના ચણા અને પછી થઈ જશે મોટા દાણા. આપણે ચણા તો આપણે નાનું હાથેલું છે એનાથી વાવ્યા છે. જો આ હાથેલું છે ને એનાથી આપણે ચણા વાવ્યા હતા અને એ ચણા આપણે થઈ જશે મોટા અને આ હાથેલાથી આપણે ઘણી બધી વસ્તુ વાવી છે. આમાં નાખી જવાની. જો આ ચણા વાવવામાં ગમે એ વસ્તુ વાવવામાં 2 જણા જોવી. આમાં અહીંયા આપણે એક ડોલ એવી ટીંગાડી દેવાની કે જેવા ચણા હોય અને પછી આમ કંઈ નાખતું જવાનું ચણા અને એક જણાને આ બાજુ લેતું જવાનું. આપણે 1 કેરો અથવા તો 2 કેરા વાવવાના હોય તો આપણે બળદ કે ટ્રેક્ટરની જરૂર ન પડે, એમને વાવી નાખવાના આ હાથીડાથી. અને જો આપણે પેલા બાએ મૂળા સાંટી દીધા હતા એ થોડાક મોટા થઈ જશે અને હજી તો બહુ જાડા નથી થયા, પાતળા છે હજી. તો ઘણા બધા મૂળા વાવ્યા છે. જો આપણે ચણા વાવ્યા હતા એની હારવાર આપણે મૂળા વાવી દીધા હતા, એ પણ મૂળા આપણે મોટા થઈ જશે. જો મોટા મસ્ત પાંદડાવાળા થઈ જશે. આપણે આ હરગવાના કેરા પડખે આપણે થોડીક જગ્યા હતી ને આપણે ખાવા હાટો ચણા વાવી દીધા છે. અને જો બે શેરની વસાળે આપણે એટલી જગ્યા રાખી છે જેથી કરીને આપણે એમાં ઓલું હાંકીડું પડ્યું એનાથી આપણે વસાળે હાંકી ગઈ એટલે ખડ બહુ ન થાય. આપણે ચણા મોટા થઈ જશે એટલે એમાં દવા છાંટવી પડે. એટલે જો આ પાંદડા છે એમાં ઈયળ આવી ગઈ હોય તો પાંદડા ખાઈ જાય એટલે થોડાક દિવસમાં હવે પપ્પા દવા છાંટી દેશે, મારા પપ્પા દવા છાંટી દેશે. દવાની પણ બહુ જરૂર છે. પહેલાં તો આપણે કપા ક્યાંય જાય એટલે આપણે નીંદી વાળવાની. જો ધરોડી છે એ તો બહુ હાંચીડેથી ઓલી થાય નહીં, તૂટી જાય એટલે આપણે નીંદી વાળવાની. આપણે 1-2 વાર હાંચીડું હાંકી વાળ્યું અને હવે આપણે નીંદી વાળશું. પહેલાં તો નાનું ખડ હોય એ આપણે જો આવું ખડ હોય નાનું એ આપણે હાથેડે કરીને પડી જાય, પણ તોય આપણે આવી ધરોડી છે એ તૂટી જાય. નકર બીજી વાર આપણે નીંદવું પડે. હાથેડું હાંકીને પછી પણ આપણે નીંદવું પડે એટલે પહેલાં જ આપણે નીંદી વળાય બધી દાંતડીએથી. જો અક્ષિતા અને રિધિ પણ આવી જશે. અક્ષિતા અને રિધિ બે જય માતાજી કહી દો. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દશો. રિધિ તું કહી દે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દશો. અને રિધિ અને અક્ષિતા તો બે આપણે નિહાળના ડ્રેસ પહેરીને આવ્યા છે અને આપણે જે બાકી છે. જો રિધિએ તો આપણે મસ્ત માથામાં પતંગિયું નાખી દીધું છે. આ રિધુને તો બહુ મસ્ત લાગે છે. આપણે જો આમ અડવી એટલે મસ્ત હલે. કેવું મસ્ત લાગે છે. રિધિ તું ક્યાંથી લઈ આવી? કટલેરીમાંથી. રિધિ તારી એકની હાટો જ લાવી? દાડો હતો ને તેનું હાંસવેલું છે. શાળામાં આપણે મેળો હતો એ તો તમે આગલા વિડીયોમાં જોયો જ હશે. એ લીધું આપણે નાથી લીધું હતું નહીં રિધિ? અને રિધુએ તો આવું પતંગિયું લીધું હતું માથામાં નાખવાનું, પણ આપણે લટકણિયા વાળું બોર્યું લીધું હતું. રિધુ નાની છે એટલે એને પતંગિયું મસ્ત લાગે એટલે એને લીધું પતંગિયું અને આપણે લીધું બોર્યું. આપણે મોટા થઈ ગયા એટલે હવે આપણને બહુ સારું પણ ન લાગે. આગલા વિડીયોમાં તમે જોયું હતું કે આપણે નાની હતી ધાણી અને હવે આપણે થઈ ગઈ છે મોટી કોથમરી. અને આ બાજુ આપણે જીરું પણ મોટું થઈ ગયું છે. જો જીરું પણ નાનું હતું એ તમે આગલા વિડીયોમાં જોયું હતું. જો જીરું પણ મોટું થઈ ગયું છે. આપણે પછી આ મોટું થઈ જશે. જો આપણે તો ખાલી આ અખતરામાંથી જ વાયું માટે જ વાયું હતું એટલે આમાં કંઈ દવા બહુ ન આવે. એટલે જો માથે મચ્છી પણ ઘણી બધી ઉડી રહી છે. અને આપણે લાલ કલરનું પહેર્યું છે ફ્રોક એટલે આપણા લાલ કલરના ફ્રોકમાંથી બેસે છે.
એને એમ થાય કે કઈ ફૂલ હશે. તો આપણે મસ્ત સક્કરિયાના વેલા પણ મોટા મોટા થઈ જશે અને દીકુ પણ પડામાં આવી જશે. દીકુ બધા જય માતાજી કહી દે. જય માતાજી. કેમ છો બધા મજામાં? આપણે સક્કરિયા છે. જો હવે તો ધીરે ધીરે દીકુને પણ બોલતા આવડી જશે. અને જો આ બાજુ લસણ પણ આપણે થોડુંક નીંદવાનું થઈ ગયું છે અને આ બાજુ ચોળી. જો આ છે આપણે આને શું કહેવાય આમ શું કહેવાય આ કંઈક ખડ છે એનું નામ તો આપણને નથી આવડતું, પણ આપણે આ મોટા મોટા થઈ જાય એટલે આને રવિવાર આવે એટલે આપણે ખેમાં એમાં ગળો આવી જશે થોડો થોડો અને બહુ ઝાઝો આવી જશે એટલે એમાં મશી સોળીમાં એટલે આપણે હવે દવા પણ એમાં છાંટવી પડશે. અને આમાં પણ ઘણી બધી મચ્છી ઉડે છે અને જો આ ભીંડાનો થોડો તો ઓળખાતો નથી એવો પીળીવાળો છે. અને મરચી તો આપણે ફૂલડા આવી જશે મરચીમાં. અને આપણે હરગવામાં જે મરચી છે એને તો આપણે મરચાં પણ ઘણા બધા આવવા માંડ્યા છે. આપણે ભજીયા બનાવ્યા ત્યારે આપણે ઘરના મરચાંના જ ભજીયા બનાવ્યા હતા. અને જો આ બાજુ આપણે કોબી પણ વાવી છે. કોબી નાના નાના દડા થઈ જશે. જો અંદર જો આ એક શાકભાજીનું ફૂલ છે. તો આ બધી છે આપણી શાકભાજી. હવે આપણે બધી શાકભાજી ઉતારી લેવી છે. જો આ ચોળી, આ વાલોર નથી વાલ છે. અને જો આપણે વાડીના મરચા, આપણી વાડીની દૂધી, આપણી વાડીના મુખ્ય કારેલા અને આપણે ઘેંસોડા અને આ તો આપણે છે જ તે એ તો તમને બધાને ખબર જ છે રગવા. આપણે આ બધામાંથી મુખ્ય શું છે તમને ખબર છે? સરગવો. એ આપણે એક ફેર મણ જેવો ઉતારીને મોકલ્યો હતો. એ આપણે 5,000નો મણ આપણે 5,000નો થાય છે. એટલે તમારે પણ હરગવો થતો હોય તો મોકલાવજો તમે પણ માર્કેટમાં. તમારે પણ ઘણો બધો ભાવ આવશે. તો આપણે 250 રૂપિયાનો જાય છે કિલો હરગવો. એટલે તમે પણ તમારે પણ હરગવો હોય તો મોકલાઈ દેજો. અમે તો દર વર્ષે સણોસરા મોકલાવીએ છીએ અને તમે પણ ત્યાં મોકલાવો. કેમ કે એના હરગવાનો ભાવ ખૂબ જ સારો છે. 250 રૂપિયા છે આપણે કિલોના. તો તમે પણ હરગવો મોકલાવો. ઈ માર્કેટમાં છે ને ઈ માર્કેટમાંથી વેપારીઓ લઈ જાય. એટલે જે દવા બનાવવાની ફેક્ટરી હોય એમાં આપણે ઈ માર્કેટનો હરગવો જાય છે. એટલે ઈ માર્કેટમાં આપણે હંમેશા જાજા ભાવ હોય છે. તો તમે પણ ત્યાં મોકલાવજો. અને અમે તો વર્ષના જ મોકલાવીએ છીએ. તો તમે પણ ના મોકલાવો અને સારા ભાવ મેળવો. આપણે બધી શાકભાજી આપણે વ્યવસ્થિત ઘરમાં મૂકી છે. કેમ કે આપણે આજે હરગવાનું શાક બનાવ્યું છે એટલે પછી કાલે આપણે બનાવશું આ બધી વસ્તુનું શાક એટલે કે ઊંધિયું. હું આ 2 શેડા પકડું તો ઓલા 2 શેડા પકડ. હાલો તો હવે આપણે ઘરમાં મૂકી દેવી. તો હવે આપણે જોઈ લેવી ઘડિયાળમાં. જો 10:30 આપણે થોડીક જ વાર છે એટલે હવે થઈ જાય આપણે નિશાળનો ડ્રેસ પહેરીને તૈયાર. 1 2 3. તો હવે આપણે થઈ જઈશું તૈયાર. તો હવે આપણે દફતર લઈ લેવી અને જાવી હવે નિશાળે. તો આપણે લેશન કરતા હતા એટલે દફતર તો હેઠે જ પડ્યું હતું. હવે આપણે જઈએ નિશાળે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય.